સુરતમાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। સુરતની ફેમિલી કોર્ટમાં આજે એક મહિલા પર એસિડ એટેક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી જવા પામી હતી। સુરતમાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। સુરતની ફેમિલી કોર્ટમાં આજે એક મહિલા ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી જવા પામી હતી। ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ સમગ્ર ઘટના સુરત જિલ્લા સેવા સદનના 5મા માળે બની હોવાનું જાણવા મળી રહ્યું છે। મળતી માહિતી અનુસાર પતિ પત્ની છૂટાછેડાના કેસ માટે કોર્ટમાં હાજર થયા હતા। તે દરમિયાન અચાનક પતિએ પોતાની પત્ની ઉપર એસિડ ફેંક્યું હોવાનો પ્રાથમિક આક્ષેપ સામે આવ્યો છે। એસિડ એટેકની ઘટનાથી કોર્ટ પરિસરમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ કોર્ટ પરિસરમાં હાજર સુરક્ષાકર્મીઓ અને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી। ઇજાગ્રસ્ત મહિલાને તરત જ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર એસિડ ફેંક્યા બાદ આરોપી વૃદ્ધ પતિએ પણ ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે, જેને પગલે તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। હાલ બંને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટનાને લઈ અને પોલીસે એસિડ ફેંકનાર સામે કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજે ખોરાકીનો કેસ ચાલતો હતો બગા સાહેબની કોર્ટમાં। તો સામાવાળાએ, હું અરજદારના એડવોકેટ છું, અને સામાવાળાના પક્ષકારે પોતાની પત્ની જે કોર્ટમાં બેઠેલી હતી એની ઉપર એસિડની બોટલ એને છાંટી દીધી। શું નામ છે? પક્ષકારનું નામ છે સામાવાળાનું વિનોદભાઈ ભાણુસાળી। મહિલાનું નામ શું? મહિલાનું નામ છે શારદાબેન। કેટલા વર્ષથી કેસ ચાલતો હતો? આ ફેમિલી કોર્ટનો ઝઘડો એમનો 2007 થી 2007-8 વર્ષથી ચાલતો હતો। એમાં ડોમેસ્ટિક મેટરમાં આ કામના સામાવાળા અગાઉ પણ આવું કૃત્ય કરી ચૂક્યા છે અને પોતે બેલ આઉટ છે। પોતાની પત્ની ઉપર અટેમ્પ્ટ ટુ મર્ડરનો એક કેસ ઓલરેડી નોંધાયેલો છે અને એ બેલ આઉટ થયેલા છે। ત્યારે આજે ફરી વખત ખોરાકીના કેસમાં ખોરાકી ન આપવી પડે તેથી કરીને આજે બીજી ઘટના ઊભી કરી એમણે અને પોતાની પત્ની ઉપર એસિડ છાંટી દીધું। પછી શું થયું? પછી એસિડ છાંટ્યા પછી અમે હોસ્પિટલના ચક્કરમાં હતા તો એવું જાણવા મળ્યું છે કે પેલા ભાઈએ પણ પોતે કંઈ ખાઈ લીધેલું છે, ઝેર પી લીધેલું છે, એવું અમને માલુમ પડેલું છે। પરિવારમાં કોણ કોણ છે? છોકરાઓ? પરિવારમાં પતિ પત્ની છે અને બાળકો છે એમના।